પ્રક્ષિપ્ત ગતિ. વિદ્યાર્થી મિત્રો કેમ છો? આગળના 3 વિડીયો તમને પસંદ આવ્યા હશે હું માની લઉં છું. અને હવે આપણે આજે આ ચેપ્ટરમાં વધારે પ્રક્ષિપ્ત ગતિનું આજે આ લેક્ચરમાં પ્રક્ષિપ્ત ગતિની વાત કરીશું. અલગ અલગ સિચ્યુએશનમાં કેવી રીતના પ્રક્ષિપ્ત ગતિ ઉત્પન્ન થાય અને કઈ રીતે. હવે આપણને ખબર છે જ્યારે કોઈ ક્રિકેટર બાઉન્ડ્રી પરથી બોલ ફેંકશે તો આ રીતે પરવલયાકાર બનાવીને બોલ એમ્પાયર પાસે ઊભા રહેલા અધરવાઇઝ વિકેટ કીપર પાસે પહોંચે છે. આપણને એવું જ સમજમાં આવે છે, આપણને એવું જ સમજેલા છે કે જ્યારે પણ બોલ પરવલયાકાર બનાવે છે ત્યારે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે, પણ એવું નથી. બરાબર. પ્રક્ષિપ્ત ગતિ એટલે આપણે એવું કહી શકાય કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે બરાબર ત્યારે નિયમિત સમક્ષિતિજ વેગ અને અનિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો બે વસ્તુ ભેગી થઈ જશે. એક તો સમક્ષિતિજ દિશા અને સાથે સાથે ઉધ્વ દિશા. હવે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. સમક્ષિતિજ દિશા એટલે આ જે તમને બતાવે છે આ એટલે સમક્ષિતિજ દિશા એટલે એક્સ અક્ષ પર છે. તો અને જ્યારે કોઈ બોલને આ રીતે ફેંકવામાં આવે છે વેગ v0 લઈ લઈએ આપણે. જ્યારે ફેંકવામાં આવે છે તો ત્યારે આ જે ખૂણો બને છે એને θ0 ધારીએ. ખૂણો બનવાને લીધે આપણે શું લખી શકીએ? vx બરાબર v0 cos θ. શું લખાશે? vx બરાબર v0 cos θ0. બરાબર. આ શું થઈ જશે? સમક્ષિતિજ દિશામાં. જ્યારે ઉધ્વ દિશાની વાત કરે એટલે કોઈ આપણે બોલની વાત કરીએ તે ઉપર જશે બરાબર અને એ ફરીને આ રીતે નીચે આવે એટલે કે એ બરાબર શું થઈ જશે? -g. એટલે અહીંયા એ y અક્ષ સાથે જે બનાવશે એને શું કહીશું? vy બરાબર v0 sin θ0. આપણને મુખ્ય વાત છે. પછી આગળ ભણીશું કેવી રીતના અને કઈ રીતે થાય છે તે. બરાબર. તો પહેલા આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી આગળ જઈએ કે શું આવે છે. બરાબર. ચાલો હવે પહેલા અહીંયા સમજીએ કે બોલ જ્યારે ફેંકાય છે તો કઈ ગતિ કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા સમજીએ કે કોઈ દડાને અહીંયાથી ફેંકે છે તો આ રીતે ગતિ કરતું અહીંયા સુધી પહોંચે છે. એથી શરૂઆત કરે અને બી પર પહોંચે છે. તો આપણે એમ જોઈએ અહીંયા જોઈએ તો આપણને આ y અક્ષ માટે આવશે, આ x અક્ષ માટે આવશે. જેમ ઉપર તરફ જતું જશે એટલે y અક્ષ જો ઘટતું જાય છે. શું થાય છે? ઘટતું જાય છે. ને અહીંયા એનો વેગ vy કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. બરાબર. vy કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. હવે આ તરફ આવશે હવે vy કેવું થઈ જશે? નેગેટિવ થઈ જશે. બરાબર. આમ આવે તો vy પાછળનો વેગ વધતો જશે, અહીંયા નેગેટિવ થઈ જશે. અહીંયા પાછું આવે તો અહીંયા જ્યારે બી પર આવશે તો જેટલું અહીંયાથી હશે એટલો જ વેગ ક્યાં હશે? અહીંયા y પર હશે, પણ કઈ દિશામાં? ઋણ દિશામાં. પણ એક વસ્તુ ક્લિયર રાખવાનું કે જે x અક્ષ પર છે x અક્ષ પર એટલે vx બરાબર v0 cos θ0 એ કેવું રહેશે? અચળ. એટલે કે અહીંયા હશે કે પછી કોઈ પણ જગ્યા હશે x અક્ષ પરનો વેગ બદલાતો નથી. બરાબર. કેમ કે બોલની જે ગતિ છે તે ઉપર જશે અને નીચે આવશે એટલે જે કંઈ બી ચેન્જીસ આવશે, બદલાવ આવશે તે y અક્ષની દિશામાં આવશે. જેવા કે તમે જોઈ શકો અહીંયા છે ધીરે ધીરે ઘટતું જાય છે. અહીંયા ઉપર હાઈટ પર આવી જશે ત્યારે એનો વેગ શૂન્ય થશે, પછી નીચેની તરફ આવવાનું તૈયારી કરે. પછી અહીંયા તમે લોકો જોઈ શકો અહીંયા તમને લોકોને શું જોવા મળશે? નેગેટિવ વેગ જોવા મળે. આટલું તમારે સમજવાનું છે કે એક્સ અક્ષ પર થતી ગતિ એટલે આપણું જે એક્સ અક્ષ પર છે એ થતી ગતિ હંમેશા કેવી હશે? હંમેશા આપણા માટે અચળ હશે. બરાબર. એટલે આ તમને ખ્યાલ આવ્યો હશે. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલો છે. આ એક્ઝામ્પલ નંબર 1 તમે જો એના રિલેટેડ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્રક્ષિપ્ત પદાર્થ O વેગથી 2i અને 3j આપણને ખબર છે આ x અક્ષ છે અને આ y અક્ષ છે. એટલે x અક્ષનો વેગ આ બંને વેગ આપ્યો છે એટલે vx બરાબર 2i કેપ લખાશે અને અહીંયા કેવો લખાશે? 3j કેપ. તો મુકામ બિંદુ A પાસે કયા બિંદુ પાસે? અહીંયા O થી શરૂઆત કરે છે, બિંદુ A પાસે શોધવાનું છે. તો x અક્ષ હવે મેં તમને આગળ કીધેલું હતું તેમ x અક્ષ હમણાં જ આપણે સમજી ગયા x અક્ષનો વેગ કેવો રહેશે? અચળ રહે. એટલે આ તો 2i જ આવે, પણ y અક્ષ એ શું થાય છે? બદલાયા કરે છે.
તો વાય એક્સ કઈ તરફ છે? નીચેની તરફ છે. પરંતુ એટલું ધ્યાન રાખવાનું કે શરૂઆત અને અંતમાં બંનેના મૂલ્યો કેવા હશે? સરખા હશે, પરંતુ દિશા અલગ અલગ હોઈ શકે. એટલે અહીંયા જેટલો વેગ હશે એટલો જ અહીંયા આવે. તો અહીંયા વેગ કેટલો છે? 3i, પણ દિશા કઈ તરફ છે? નેગેટિવ તરફ છે. એટલે શું આવશે? -3j. ઇઝી છે. જો તમે કોન્સેપ્ચ્યુઅલાઇઝ એકદમ ક્લિયર હશો તો. એટલે આનો આન્સર શું આવી જશે? બી આન્સર આવી જશે. બરાબર. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. ચલો થોડુંક પાછળ જઈએ. પાછા અહીંયા આવીએ. હવે પાછું આપણે જે વાત કરેલી હતી સમક્ષિતિજ દિશા અને ઉધ્વ દિશા, બરાબર, એ ટોપિક પર પાછા આવીએ, કેમ કે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા આપણે વાત કરીએ સમક્ષિતિજ દિશા. સમક્ષિતિજ દિશા એટલે એક્સ અક્ષની દિશા, એક્સ અક્ષની તરફ ગતિ કરે છે. એટલે કે આ જે બતાવે છે તે એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે. જ્યારે આ સમક્ષિતિજ દિશામાં તે સમક્ષિતિજ દિશાની વાત કરીએ. હવે જે બોલ ફેંકવામાં આવે છે તે ઉપર ફેંકવામાં આવે છે ને નીચે આવે છે. એટલે એનું પહેલે વાત, એનો જે પ્રવેગ છે કેવો થઈ જશે? શૂન્ય થઈ જાય. એક્સ કેવો થઈ જશે? શૂન્ય થઈ જાય. બરાબર. ઓકે, એના માટે વેગ આપણે ઓલરેડી લખેલો છે v0 cos θ0 બરાબર vx, આપણે ઓલરેડી લખેલ છે. બરાબર. એટલે એનું સ્થાન કેટલું હશે? આપણે એનું સ્થાન લખીએ તો આપણી પાસે ફોર્મ્યુલા શું છે? x = v0t + ½ at². x અક્ષ માટે લખીએ તો અહીંયા શું લખીશું? vx. હવે અહીંયા ax લખીશું. ax શું છે આપણી પાસે? શૂન્ય છે. ને vx બરાબર શું મળેલું છે? v0 cos θ0 * t. એટલે આ તમારે નોટ ડાઉન કરી લેવું કે તમારે યાદ રાખવાનું છે. ને આ ax શું થાય છે? 0 થાય છે. એટલે આપણે એને લખતા નથી. આટલું ખ્યાલ આવશે તમને લોકોને બધાને? ચલો હવે એવું સમજીએ. આ થઈ ગયું તમારા માટે x. ઓકે, અને એનો વેગ બી શું છે તે બધું આવી ગયું. હવે આપણે વાત કરીએ ઉધ્વ દિશા માટે. કઈ દિશા માટે વાત કરીએ? ઉધ્વ દિશા માટે. તો ઉધ્વ દિશાની જ્યારે બી વાત કરીએ, ઉધ્વ દિશા માટે ચલો અહીંયા લખી દઈએ ઉધ્વ દિશા. ચલો ઉધ્વ દિશાની વાત કરીએ તો ઉધ્વ દિશામાં એટલે તમે જોઈ શકો કે એના માટે આપણો પ્રવેગ શું આવશે? આમ જઈને આમ રિટર્ન જ આવે છે. તો ay = -g લઈ શકાય. બરાબર. સમીકરણ નંબર 1. અને vy બરાબર શું થઈ જશે? v0 sin θ0. ઓકે, અને આ જ વસ્તુની વાત કરીએ પર્ટિક્યુલર t સમય. હવે અહીંયા જોજો, હવે અહીંયા મેં તમને સમજાવ્યું તેમ આ પોઈન્ટ પર આવે, આ પોઈન્ટ પર, એટલે અહીંયા આપણે ઓલરેડી અહીંયા મેં લખેલું છે. તો ત્યાં મહત્તમ થાય ત્યારે vy શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે એની વેલ્યુ કેવી થઈ જશે? બદલાયા કરે. તો આપણે એમ ધારીએ કોઈ પણ t સમય, કયા સમય? t સમય. એટલે t સમય એટલે આપણે લઈ લઈએ કોઈ પણ જગ્યાએ, સપોઝ અહીંયા લઈ લઈએ, આપણે અહીંયા ધારી લઈએ. તો આ શું થઈ જશે? t સમય. આ ઉપર આવે એટલે આ થોડુંક એને પ્રોપર ડ્રો કરીએ તો ઉપર આવશે આ રીતે. બરાબર. તો એને આપણે થોડુંક ક્લિયર કરી નાખીએ. અને ઉપરની તરફ આવે તો ઉપરની તરફ આવે. બરાબર. આ ઉપરની તરફ આવે છે. જો એ ઉપરની તરફ આવે, ઓકે, તો એના માટે શું લખી શકાશે? t સમયની વાત કરીએ તો વેગ માટે સમીકરણ શું? v v0t v0 વત્તા at. પણ y માટે લખે છે એટલે vy ay. તો એના માટે શું લખાશે? vy એટલે શું લાવે? v0 sin θ0 અને એની જગ્યાએ શું લખાશે? -gt. એટલે કોઈ પણ t સમય માટે, બરાબર, t સમય માટે એટલે કોઈક પરિસ્થિતિ ધારી લઈએ તો t સમય માટે આપણને શું મળશે? vy બરાબર આપણને મળી જશે v0 sin θ0 -gt. અને આપણે વાત કરેલી તેમ x અક્ષનો જે વેગ છે બધી જગ્યાએ કેવો રહેવાનો છે? અચળ. બરાબર. જો એ અચળ રહે તો અહીંયા સમજો કે સપોઝ મારે પરિણામી વેગ જોઈએ તો આપણે એમ લખી શકીએ ને કે આપણી પાસે અહીંયા જો કે આ તમને y અક્ષ માટે શું મળી ગયું? vy બરાબર v0 sin θ0 -gt મળે છે. x અક્ષનું તો ફિક્સ જ છે, vx બરાબર v0 cos θ0. એટલે આપણે એમ લખી શકીએ v બરાબર v0 cos θ0 i કેપ વત્તા v0 sin θ0 -gt j કેપ. બરાબર. હવે આના મૂલ્યની વાત કરીએ તો વર્ગમૂળમાં લખી દેવાનું v0² cos² θ0 પ્લસ v0 sin θ0 -gt
હોલ સ્ક્વેર. એટલે આ રીતે અહીં મળશે. હવે આપણે અલગ અલગ વાત કરવાના છે, અલગ અલગ વાત કરીએ તો હવે આવી જ કોઈ પરિસ્થિતિ આવી જાય, બરાબર, આવી જ કોઈ પરિસ્થિતિ આવી જાય તો શું કરીશું? હવે અહીંયા આપણી પાસે અહીંયા મળી જાય છે હવે આપણે ઉડ્ડયન સમય, મહત્તમ સમય એ બધા સમીકરણની વાતો કરીશું, બરાબર. ચાલો હવે અહીંયા એક વસ્તુ સમજીએ કે આ જ પરિસ્થિતિમાં પહેલાં એક પોઈન્ટ જોઈ લઈએ કે આ જ પરિસ્થિતિમાં જોઈ લેજો, આ ખાસ સમજો. આ જ પરિસ્થિતિમાં આપણને એક્સ અને વાય મળી ગયા, એક્સ અને વાય, તો એનો પરિણામી સદિશ ક્યાંથી મળે? અહીંયાથી મળશે. એ એટલે વી કહેવાય, બરાબર. હવે આ તો આખો થીટા કોણ છે જ, આ જે કોણ બને આપણે એને શું ધારી શકીએ? આલ્ફા ધારી શકીએ, બરાબર. શું ધારી શકીએ? આલ્ફા ધારી શકીએ. તો આવું જ કંઈ સમીકરણ આવે તો એના માટે ફોર્મ્યુલા શું થઈ જશે? જોજો, આપણે નોર્મલી ટેન થીટા, આપણે ટેન થીટા લઈશું, ટેન આલ્ફા. હવે આપણે આ આલ્ફા મળે, સમજો કે આપણને કોઈ પરિસ્થિતિ આપેલ છે જ્યાં એક્સ અક્ષ આપણને આપી દીધેલો છે, વાય અક્ષ આપેલો છે, કોઈ બોલ હવામાં છે ત્યારની વાત કરી છે, બરાબર. તો ત્યારે આ જે ખૂણો બને, એટલે હું જરાક સાઈડ પર સમજાવું કે બોલ હવામાં છે, આપણને વી વાય મળે, આ આપણને વી એક્સ મળે. તો આ ખૂણો જે છે એ તો થીટા છે જ, આ સમજી લો કે આના અકોર્ડિંગ આપણને થીટા મળે છે. આ જે છે એ આપણા માટે આલ્ફા છે. તો ટેન આલ્ફા બરાબર શું થશે? વાયના છેદમાં એક્સ, બરાબર. એટલે આપણે એમ લખી શકીએ વી વાયના છેદમાં વી એક્સ. હવે વી વાય શું છે આપણી પાસે? અહીંયા છે જ આપણી પાસે V0 સાઇન થીટા 0 માઇનસ જીટી છેદમાં V0 કોસ થીટા 0, બરાબર. એટલે આ સમીકરણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે જ્યારે બોલ હવામાં હશે અને આપણને એવું કહે કે સમક્ષિતિજ સાથે વેગનું, પરિણામી વેગનું બનતો ખૂણો શોધો. ધ્યાન આપજો, શું કહું છું? સમક્ષિતિજ દિશા સાથે પરિણામી વેગનો બનતો ખૂણો શોધો. હવે આ તો આપણો પ્રારંભિક વેગ કહેવાય થીટા 0, બરાબર. આ તો પરિણામી વેગ આલ્ફા થશે, ઓકે. હવે અહીંયા સમજો કે એક્ઝામ્પલ અહીંયા હું તમને સમજાવું કે આપણને આપી દીધેલો છે કે શરૂઆતમાં કોઈ વ્યક્તિએ, આપણે લઈ લે મગનભાઈ, છગનભાઈ, લગનભાઈ બોલને ફેંકે છે V0 વેગથી. કેટલા વેગથી ફેંકે છે? V0 વેગથી. 100 મીટર પર સેકન્ડ V0 વેગથી બોલને ફેંકે છે, બરાબર. ત્યારે આ જે ખૂણો બને છે, આ થીટા 0, આપણો થીટા 0 એ 60નો ખૂણો બને છે ત્યારે, બરાબર. આ થીટા ગુણો 60નો ખૂણો બને છે. તો કોઈ સમય એટલે કોઈ પણ આ સમય એટલે અહીંયા આવી ગયો કોઈ સમય, બરાબર. કોઈ સમયે સમક્ષિતિજ સાથે 45નો ખૂણો બને ત્યારે લાગતો સમય કેટલો? બરાબર. કેટલા સમય 45નો ખૂણો બનશે? આપણે એવું બી પૂછી શકે. એટલે આલ્ફા બરાબર 45 બને ત્યારે ટી એનો સમય કેટલો હશે? અને આ ખૂણો કોની સાથે બને છે? આ પણ સમક્ષિતિજ સાથે જ બને છે, આ પણ સમક્ષિતિજ સાથે બને છે, પણ આ ક્યારે? જ્યારે હવામાં હશે ત્યારે. એટલે આપણને એક એક્ઝામ્પલ આપેલ છે અને આમાં આ રીતે આપેલ છે. તો ઉપરનું સમીકરણ આપણે વાપરીશું. તો ઉપરનું જ્યારે પણ સમીકરણ વાપરીએ તો આપણે લખી શકીએ ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા 0 માઇનસ જીટી છેદમાં V0 કોસ થીટા 0. આ તમારો એક્ઝામ્પલ છે. આવા એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે એટલે આની જરાક તમારે તૈયારી રાખવી. ચાલો હવે આની વાત કરીએ તો આપણને 1045 ના આલ્ફા બરાબર 45 આપેલ છે. V0 આપણને કેટલું આપેલ છે? V0 આપણને હમણાં રવા દઈએ. ચાલો હમણાં V0 સાઇન થીટા 0 માઇનસ જીટી અને V0 કોસ થીટા 0. હવે આ શું થઈ જશે? આ 1 થઈ જશે, 1, બરાબર. 1 V0 સાઇન થીટા 0 માઇનસ જીટી V0 કોસ થીટા 0. અને આ તરફ લઈ આવીએ અને આપણે આ તરફ લઈ આવીએ તો શું આવશે આપણી પાસે? V0 કોસ થીટા 0 બરાબર V0 સાઇન થીટા 0 માઇનસ જીટી. આપણે સમય શોધવાનો છે ને, સમય શોધવાનો છે. જીટી આ તરફ લઈ આવો, જીટી બરાબર V0 સાઇન થીટા 0 માઇનસ V0 કોસ થીટા 0. ચલો V0 કોમન કાઢી લઈએ. હવે સાઇન 60 માઇનસ કોસ 60, બરાબર. હવે સાઇન 60ની વાત કરીએ તો V0 તો આપણી પાસે કેટલું છે? 100 આપેલ છે, ઓકે. અને અહીંયા G બરાબર 10 લઈ લઈએ, આ T આવી ગયું. સાઇન 60 બરાબર √3/2 થશે અને આ શું થઈ જશે? 1/2, બરાબર. આ 1 0 કેન્સલ આઉટ થઈ ગયું.
આ બંનેમાંથી 5 કોમન આવે એટલે 10/2 √3 - 1 આ t 5 એટલે t બરાબર 5 √3 - 1 આ જે એક્ઝામ્પલ છે એનો ઓપ્શનમાં આ જવાબ આપેલ છે. એટલે આ રીતે પૂછાય કેમ કે આપણે નોર્મલ બધા સમીકરણ ભણેલા છે પણ આ સમીકરણ આપણે ભણેલા નથી એટલે આ પરિસ્થિતિ આપણા ધ્યાનમાં રહેતી નથી એટલા માટે. બરાબર, ચાલો ઓકે હું આને જરા ક્લિયર કરીશું કેમ કે આગળ તો એક્ઝામ્પલ છે બધા, તો આપણે પહેલાં આને ક્લિયર કરીને આગળનું સમજવાનો પ્રયત્ન કરીએ. આને હું ક્લિયર કરી દઉં છું. હવે તમને આ વસ્તુ સમજ પડી ગયા છે હું માની લઉં છું. બરાબર, ચાલો ક્લિયર ધી ઓલ સાઇડ્સ. ચાલો ઓકે, હવે આગળ સમજીએ. હવે આપણને ખબર છે. ચલો હવે પહેલાં આપણે સમજીશું એક વસ્તુ સમજીશું ને, તો આપણે સમજીએ મહત્તમ સમય એટલે TM. બહુ સિમ્પલ છે. આપણે ખાલી ઉધ્વ દિશામાં વાત કરીએ તો બોલ અહીંયાથી ફેંકીએ છીએ ઉપર જાય છે, આપણે અહીંયા પહોંચે ત્યારનો સમય આપણે શોધવાનો છે. તો સિમ્પલ છે, પ્રવેગિક ગતિ સાથે ફેંકવામાં આવે તો પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય થાય આવું. બરાબર, આપણે શોધવાનું શું છે? સમય શોધવાનો છે ને, તો t બરાબર v. હવે એની જગ્યાએ શું લખી શકાય? g. અને આ કયા દિશામાં છે? y દિશામાં જાય છે. કયા દિશામાં જાય છે? y દિશામાં જાય છે. બરાબર, એટલે y દિશામાં જાય એટલે આપણો સમીકરણ બની ગયો. tm બરાબર vy બરાબર શું હતું? vy બરાબર અહીંયા લખી રાખો પાછું, vy બરાબર v0 sin θ0 અને vx બરાબર v0 cos θ0. તો અહીંયા સમીકરણ થઈ જશે આપણું v0 sin θ0 બાય g. બરાબર, હવે આ જ વસ્તુ ઉડ્ડયન સમય માટે વાત કરીએ. બરાબર, ઉડ્ડયન સમય એટલે આજ આપણે સમજવાનું છે. ઉપર જાય છે ત્યાંથી પાછું નીચે આવે છે એટલે ઉપર જાય તો t = vy/g અને ફરીથી પાછું નીચે આવે એટલે t બરાબર vy/g. તો શું થઈ ગયું? બે વખત થઈ જશે ને. ઇંગ્લિશમાં ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય તો 2tm થઈ જશે. બરાબર, 2tm થઈ જાય એટલે ઉપરનું જ સમીકરણને બે વખત લખી શકીએ 2 sin θ0/g. આ થઈ જશે તમારો ટાઈમ ઓફ ફ્લાઇટ. બરાબર, હા આપણે એનું પ્રૂફ બરાબર વ્યવસ્થિત રીતે કરીએ તો ખાસું મોટું છે, પણ આ તમે શોર્ટમાં આપણે હમણાં જેટલી ઓછી ટ્રીક જેટલા શોર્ટમાં લખી શકીએ એટલું આપણા માટે સારું છે. ચલો આ થઈ જશે. હવે વાત કરીએ, ઉડ્ડયન સમય આવી ગયો. હવે મહત્તમ સમયની વાત કરીએ. મહત્તમ ઊંચાઈ. હવે મહત્તમ ઊંચાઈ માટે સિમ્પલ છે કે આપણી પાસે ફોર્મ્યુલા શું? h = ઓલરેડી આપણે ભણેલા છે vy²/2g. સિમ્પલ. આપણું આ સમીકરણ છે મહત્તમ ઊંચાઈ માટે. આપણે આ સમીકરણ આગળ વાપરતા હોઈએ છે. એટલે vy બરાબર v²/2g. જો vy બરાબર શું છે આપણી પાસે? v0 sin θ0² તો તમે લખી શકો v0² sin² θ0/2g. ફિનિશ. એકદમ સિમ્પલ છે. બરાબર, એટલે આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. આ થઈ જશે આપણા માટે મહત્તમ ઊંચાઈનું સમીકરણ. ત્યાર પછી આવે છે અવધિ. ઇંગ્લિશમાં કહેવાશે રેન્જ. હવે રેન્જ માટે તો બહુ જ સિમ્પલ છે. કેવી રીતના બહુ સિમ્પલ છે? રેન્જ માટે વાત કરીએ તો રેન્જ એટલે જો બોલ કઈ દિશામાં ફેંકવામાં આવે છે? y દિશામાં, અને જશે કઈ રીતે? આ દિશામાં જશે. એટલે x અને y બંને આવે અહીંયા. બરાબર, તો અહીંયા આપણે એમ લખી શકીએ કે 2 vy vx છેદમાં g. બરાબર, ઓકે. કેમ કે ઉપરથી નીચે આવે એટલે y બે વખત થઈ જશે અને x આપણું કેટલી તરફ? એક વખત. તો અહીંયા આપણે લખીએ તો 2 vy શું છે આપણી પાસે? v0 sin θ0 અને vx શું છે? v0 cos θ0 છેદમાં g. બરાબર, હવે બંનેમાંથી 2 v0² sin θ0 cos θ0 છેદમાં g થતું હોય છે. બરાબર, એટલે આપણે આમ લખી શકીએ કે અવધિ r બરાબર v0² 2 sin θ0 cos θ0. 2 sin θ cos θ શું થશે? અહીંયા યાદ રાખવાનું 2 sin θ cos θ એટલે sin 2θ થશે મેથ્સના અકોર્ડિંગ. તો આપણે લખી શકીએ અહીંયા v0² બરાબર sin 2θ
બાય જી, બરાબર. અને જ્યારે આ જે થીટા 0 છે એટલે આ ખૂણોની વાત કરીએ, તમે જોયું હશે કે જ્યારે યુવરાજ સિંહ 6 મારે છે તો અડધી બેટે મારે છે. ઇટ મીન્સ કે એનો જે ખૂણો છે જ્યારે 45 બને ત્યારે આ રેન્જ કે એની અવધિ, એનો બોલ દૂર જાય છે એટલે એ મહત્તમ આપણને મળશે. તો આર મેક્સ ક્યારે મળે? જ્યારે થીટા બરાબર 45 થાય ત્યારે. જો થીટા બરાબર 45 થાય તો સાઇન 2 ઇન્ટુ 45 ડિગ્રી છેદમાં જી. તો શું થઈ જશે? V0 સાઇન 90 છેદમાં જી. તો આર મેક્સ બરાબર આપણને V0 સ્ક્વેર બાય જી. ચલો હવે તમે સમજી શકો કે મેં આ એક જ પેજમાં સમીકરણ, તે બી 4 થી 6 સ્ટેપમાં આખું સમીકરણ લખી નાખેલ છે. પણ જ્યારે આ જ વસ્તુ આપણે બોર્ડ્સની વાત કરતા હતા, આપણે બહુ બધી વસ્તુ અંદર એડ કરતા હતા, બહુ બધી વસ્તુ એ કરતા હતા, બરાબર. એટલે આ રીતે થઈ જશે. ઓકે, ખ્યાલ આવશે આટલું? લાદી જવાનું તમારા માટે. હવે આના માટે સપોઝ તમને લોકોને પૂછે, આના રિલેટેડ કોઈ એક્ઝામ્પલ આવી જાય, બરાબર. ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે આ એક એક્ઝામ્પલ ગણેલો છે, ચાલો આ એક્ઝામ્પલ ગણેલો છે આપણે, ચલો અહીંયા આપણે લઈ લઈએ. સપોઝ આપણી પાસે કોઈક એક્ઝામ્પલ આવી જાય, એક્ઝામ્પલ કે આપણને આપી દે કે આપણો જે વેગ છે, વેગ v બરાબર 5i કેપ વત્તા 10j કેપ, બરાબર. તો આના માટે બધું જ શોધવાનું છે. ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ, બરાબર. ઉડ્ડયન સમય એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ, મહત્તમ ઊંચાઈ એટલે h, અને રેન્જ. આ ખાલી એક પ્રેક્ટિસ માટે. તો સમજી લો કે 5i કેપ એટલે શું થવાનું? આપણી પાસે x અક્ષ આવશે તે 5i કેપ આવે અને આ જે આવે એ 10j કેપ આવે, રાઈટ. ના આનો જે પરિણામી વેગ v આપેલ છે તે અહીંયા આપણે આમ લખી શકીએ 5i કેપ પ્લસ 10j કેપ. હવે તમે બધા સમીકરણ વાપરો, બરાબર, સાઇન થીટા કોસ થીટા વાળા. હવે જે મેં તમને લોકોને હમણાં કરાવ્યું તે જ સમીકરણ તમે ડાયરેક્ટ વાપરી શકો. t એટલે શું થઈ જશે? મ્યુ y બાય જી. હવે અહીંયા તમે v0 સાઇન થીટા 0 મૂકીને કરી શકો, પણ ત્યારે તમારે થીટાની જરૂર પડે. હવે અહીંયા મારે એવું કોઈ જરૂર પડવાની નથી. આ જોઈ લેજો, આપણે પાછળના એમાં તમે લોકો લખી શકો. જો અહીંયા લખેલું છે 2tm એટલે ઉપરની તરફ જાય તો 2vyg, vyg એટલે આપણે આ લખી શકીએ t ઇઝ ઇક્વલ ટુ 2vy બાય જી. એટલે આ સમીકરણ અહીંયા ત્યાં ઉપયોગ કરેલ છે. એટલે અહીંયા આપણે એ સમીકરણની વાત કરીએ 2vy બરાબર 2vyg. ચલો y આપણને કેટલું આપેલ છે? 10, g આપણને 10, એટલે આ કેટલું મળી જાય? 2 સેકન્ડ, બરાબર. એ જ રીતે હાઇટ માટે મેં ડાયરેક્ટ લખેલું હતું vy સ્ક્વેર બાય 2g. vy ની જગ્યાએ v0 સાઇન થીટા 0 મૂકેલું હતું. હવે આ ફોર્મ્યુલા ક્યાંથી આવે તમને લોકોને ખ્યાલ આવવું જોઈએ. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad, બરાબર, અથવા 2ad. તો અહીંયા આપણે લખી શકીએ આપણો જે અંતિમ વેગ જ્યારે શૂન્ય થાય, મહત્તમ પર પહોંચે એટલે શું થવાનું? એનો અંતિમ વેગ શૂન્ય થશે. એટલે આપણે આ 0 લખી શકીએ. આ v0 સ્ક્વેર 2a અને હાઇટ આપણું શું આવી જાય? h. તો h બરાબર શું થઈ જશે? માઇનસ v0 સ્ક્વેર બાય 2a ની જગ્યાએ 2g. હવે માઇનસ એટલે શું બતાવે? દિશા બતાવે. અને નોર્મલી આપણે a ઇઝ ઇક્વલ ટુ શું લઈએ? માઇનસ g લઈએ. તો અહીંયા માઇનસ g થઈ જશે. એટલે h બરાબર v0 બાય 2g. એટલે આ સમીકરણ તમારું આવી જશે. ઓલરેડી આપણે થર્ડ ચેપ્ટર જ્યારે કરેલું ત્યારે આ સમજાવેલું હતું. તે જ સમીકરણ અહીંયા છે. તો vy બરાબર શું છે? 10નો વર્ગ, 10 ગુણ્યા 10 2, g બરાબર શું થઈ જશે? 10. એટલે જવાબ શું આવશે? 5 મીટર. જવાબ શું આવે? 5. હવે આપણે વાત કરીએ અવધિની. તો અવધિ કેવી રીતના શોધીશું? અવધિ શોધવા માટે સિમ્પલ છે. જે આપણે મેં ત્યાં લખેલું હતું એ જ સમીકરણ આપણે ફરીથી લખીશું. અવધિ માટે આપણે જ્યારે r બરાબર, એક જ મિનિટ, હા, ચાલો હવે લખીએ. r બરાબર અવધિ r બરાબર શું હતું? 2vy vx બાય g. તમે લોકો જોઈ શકશો ત્યાં જઈને થોડુંક વિડીયો રિવર્સ કરીને. vy બરાબર આપણી પાસે 10 છે, આ આપણી પાસે x બરાબર 5 છેદમાં 10. એટલે જવાબ આવશે 10 મીટર, બરાબર. એટલે આ રીતે તમે સમીકરણ સાબિત કરીને એના એક્ઝામ્પલ કરી શકો, બરાબર. એટલે હવે એના રિલેટેડ એકાદ એક્ઝામ્પલ જોઈએ તો આપણને વધારે આઈડિયા આવશે. આ તો ઇઝી છે, આ પણ ઇઝી છે. ચલો કંઈ નહીં, આપણે પહેલાં થોડીક થિયરી ડિસ્કસ કરી લઈએ, પછી આ બધા એક્ઝામ્પલ આપણે ફરીથી પ્રેક્ટિસ કરીશું. ચાલો
હું થોડુંક આને રબ કરું છું આ સ્લાઇડ એને, એટલે આપણે વધારે આગળ જઈ શકીએ. ઓકે, ક્લિયર ઓલ સાઈડ. અહીંયા પાછા આવી જઈએ. હવે આપણે વાત કરીએ ગતિપથનું સમીકરણ. આ એક રહી ગયેલું હતું, ગતિપથનું સમીકરણ. બરાબર. હવે ગતિપથના સમીકરણની વાત કરે તો આપણને નોર્મલી ગતિપથનું સમીકરણ ખબર છે, હું એના પ્રૂફમાં નથી જતો. y ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન થીટા માઇનસ gx સ્ક્વેર ટુ v0 cos થીટા 0 નો વર્ગ, આખાનો વર્ગ છે, એટલે તમે અલગ અલગ પણ લખી શકો. એક આ સમીકરણ છે, અને એક શોર્ટકટ માટે જ્યારે આ સમીકરણની જ્યારે વાત કરીએ ને તો y બરાબર એક્સ ટેન થીટા 1 માઇનસ એક્સ બાય આર, એટલે તમે આ સમીકરણનો પણ ઉપયોગ કરી શકો. બરાબર. નોર્મલી આ સમીકરણ કોઈ વાપરતું નથી. હા, બંને હવે આપણી પાસે થીટા, એટલે આપણે થીટા 0 અહીંયા ધારેલું છે, થીટા 0. બરાબર. થીટા 0. હવે આપણી પાસે જો એક્સની વેલ્યુ છે, આપણી પાસે એની રેન્જ હશે, તો તમારે આ બધું કરવાની જરૂર નથી. તમે આમાં વેલ્યુ મૂકશો, આમાં વેલ્યુ મૂકશો તો લાંબુ થઈ જશે. તમે જો રેન્જ શોધી શકતા હોય તો તમે આરામથી આ સમીકરણનો ઉપયોગ કરીને જવાબ લઈ આવી શકો. બહુ ઇઝી થઈ જશે. બરાબર. એટલે આ થઈ જશે તમારા માટે. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા એક્ઝામ્પલ તમે 2 થી 5 મિનિટ લેશો. આ એક્ઝામ્પલમાં તમે 1 થી 2 મિનિટમાં, અદરવાઇઝ તો હું તમને કેમ તો 1 જ મિનિટમાં તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો જ્યારે આ સમીકરણ વાપરશો ત્યારની વાત કરું છું. બરાબર. એટલે આપણે ધ્યાન રાખીશું ત્યાર. ચલ, હવે આવી ગયું અહીંયા. હવે જ્યારે વાત કરીએ, હા, એક વધારે રિલેશન હજુ એક યાદ રાખવાનું છે કે ટેન થીટા 0 બરાબર 4h બાય આર થાય. બરાબર. તમે સાબિત કરવું હોય તો કરી શકો. એચની વેલ્યુ અને આરની વેલ્યુ મૂકી દેવો અહીંયા, એટલે તમને જવાબ અહીંયા ટેન થીટા 0 મળશે. એટલે આ સમીકરણ આપણને, હવે તમે એવું ના કરો ને તો જ્યારે બી એક્ઝામ્પલ પૂછાય, હવે એચ અને આરની વેલ્યુ આપે તો તમારે શું કરવું પડશે? આખું તમારે શોધવા પડે. એચનું મૂકો, આરનું મૂકો, અને ત્યાર પછી તમે જવાબ મેળવી શકો. પણ તમારી પાસે પહેલેથી આ સમીકરણ ખબર જ છે, આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે આરામથી એક્ઝામ્પલ 1 જ સેકન્ડમાં સોલ્વ કરી શકશો. બરાબર. ઓકે. પછી એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ ખૂણો 45 વત્તા આલ્ફા, આલ્ફા એટલે કયો? મેં તમને બતાવેલું હતું તે, આ બંને વચ્ચે બનતો ખૂણો થીટા, અને અહીંયા જે પરિણામી સાથે જે આલ્ફા બને તે, જ્યારે 45 વત્તા આલ્ફા અને 45 ઓછા આલ્ફા, બરાબર, એટલે આની વાત કરે છે ખૂણો સાથે 45 વત્તા આલ્ફા અને 45 ઓછા આલ્ફા બને તો એની જે અવધિ હશે, અવધિ એ કેવી હશે? સમાન જ હોય. સમાન જ હોય. એટલે એક સમજીએ કે સપોઝ અહીંયાથી બોલ ફેંકેલો છે, બરાબર, અહીંયાથી અહીંયા જ પહોંચે, ને બીજી વખત બી એની અવધિ 45 વત્તા આલ્ફા અને બીજી વખત 45 ઓછા આલ્ફા હશે, તો પણ એનો જે પહોંચવાનું છે અવધિ કઈ હશે? સમાન જ હશે. બંને બી જગ્યાએ પહોંચે એવું આપણે અહીંયા કહી શકાશે. આ જ પરિસ્થિતિ માટે આ ડાયરેક્ટ તમને નીટવાળા માટે પૂછાઈ પણ શકે શોર્ટમાં. એટલે આ રિલેશન આપણે યાદ રાખીશું. બરાબર. ઓકે. હવે આના રિલેટેડ આ વાત તો બધી થઈ ગઈ. બરાબર. હવે એક ઓર પરિસ્થિતિ આપણે ડિસ્કસ કરવી જોઈએ, જેવી કે હવે ચલો, હવે આપણે આની વાત કરી કોની? ગતિપથના સમીકરણની વાત કરી, તો એના એક રિલેટેડ એકાદ એક્ઝામ્પલ આપણે ફટાફટ જોઈ લઈએ તો આપણને જરાક વધારે સમજ પડશે કે y બરાબર, આ એક્ઝામ્પલ છે, y બરાબર આપણને શું આપેલું છે? y બરાબર, એક જ મિનિટ, બીજો કલર લઈ લઈએ જેથી આપણને આઈડિયા આવે કે આ એક્ઝામ્પલ છે. y બરાબર √3x માઇનસ gx સ્ક્વેર બાય 2 આપેલ છે, અને એવું કહી દીધું કે અહીંયા આપણે વેગ એટલે ઝડપ શોધવાનું છે, અને અહીંયા જે બનતો ખૂણો છે થીટા 0 એ શોધવાનું છે. બરાબર. તો હવે આ સમીકરણ આવી દીધું, એટલે આ તો આપણા માટે કંઈક નવું જ લાગે. નવું બહુ કંઈ છે નથી. આપણે આ જે સમીકરણ છે એની સાથે સરખાવો. બરાબર. જો આ એક્સ છે તો આ પણ એક્સ આવી ગયું, તો અહીં આપણે ટેન થીટા 0 શું લખી શકાય? ટેન થીટા 0 બરાબર √3. હવે થીટા 0 માટે કઈ વેલ્યુ √3 માટે આવે? ટેન થીટા માટે તો 10 માટે 60ની વેલ્યુ √3 આવશે, એટલે આપણે આવશે 60. એટલે આ પહેલો જવાબ આપણો અહીંયા આવી જશે. અને સાથે સાથે શું શોધવાનું છે? વેગ શોધવાનું છે. હવે વેગ શોધવા માટે પાછું આ સમીકરણ જો gx સ્ક્વેર બાય 2, એટલે અહીંયા આપણે કંઈ નથી આપેલું, આને 1 ધારી લઈએ, એટલે આ જે સમીકરણ મળવાનું v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0
બરાબર શું થઈ જશે 1 થઈ જાય. હવે આપણે શોધવાનું શું છે? વેગ શોધવાનો છે. હવે ખૂણો ઓલરેડી આપેલો છે એટલે v0 cos 60 નો વર્ગ બરાબર 1, v0 સ્ક્વેર બરાબર cos 60 એટલે 1/2 ને એનો વર્ગ થાય છે બરાબર 1. તો v0 સ્ક્વેર બરાબર 1/4 બરાબર 1. તો v0 સ્ક્વેર બરાબર 4. તો v0 બરાબર શું થશે? 2 મીટર પર સેકન્ડ. બરાબર. એટલે આવું કોઈક એક્ઝામ્પલ આવી જાય તો આ રીતે ગણતરી કરવાની. ઘણા બધા એક્ઝામ્પલ તમે મૂકેલા પણ હશે, પણ કદાચ મૂકવાનું રહી જાય, અરે સોરી, તો આપણે અહીંયાથી તમે સમજી શકો. ખ્યાલ આવશે આટલું? ઓકે. હવે આગળ સમજીએ. હવે આ પ્રક્ષિપ્ત ગતિની વાત છે, હું આને ક્લિયર કરું છું કેમ કે પછી મેં ઘણા બધા એક્ઝામ્પલ લઈ લીધા છે, એટલે જગ્યા બોર્ડ પર ખાલી રવા દીધેલ નથી. સો આને મારે ક્લિયર કરવા પડશે. તમે એકવાર જોઈ લો, સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો આગળ કરીએ. ધ્યાન આપવાનું અહીંયા. ઓકે, આ તો થઈ ગયું. આપણે ઘણા બધા એક્ઝામ્પલ એવું આવે કે પર્ટિક્યુલર હાઇટ પરથી કોઈક વિમાન આ દિશામાં ગતિ કરે છે અને ત્યારે વિમાન છે, વિમાન થોડુંક સ્ટાઇલિશ નથી પણ વિમાન છે, ત્યારે ગતિ કરતું હોય ત્યારે એનો વેગ આપણે v0 ધારી લઈએ. આ એની કોઈ હાઇટ છે h, અને ત્યારે કોઈ વસ્તુ તેને ડ્રોપ કરે છે, છોડે છે, તો આપણને ખબર છે એ વિમાનની ગતિ આ તરફ છે, વિમાન આ તરફ ગતિ કરતું રહેશે. તો અહીંયાથી આ પ્રક્ષિપ્ત થઈને આ રીતે નીચે આવશે. બરાબર. તો આપણી પાસે હાઇટ h છે. અહીંયા સમજીએ તો આનો વેગ આપણે vx લઈ શકીએ, આ આપણા માટે vy, અને આ જે થવાનું અહીંયાથી આ પરિણામી v, અને અહીંયા જે બનશે એ આપણો શું બનવાનો? ખૂણો બને અથવા પ્રક્ષિપ્ત કોણ બને. તો આવી કોઈ પરિસ્થિતિની વાત કરીએ, બરાબર, આવા એક્ઝામ્પલ પૂછાય છે. બરાબર. આવી કોઈ પરિસ્થિતિની વાત કરીએ તો પહેલાં બોલ ઉપરથી ડ્રોપ કરે છે એટલે કે મુક્ત પતન કરે છે, એટલે vy તો શું થવાનું? vy તો શૂન્ય થવાનું આપણા માટે. બરાબર. પણ ઉપરથી નીચે આવે છે તેનો પ્રવેગ આપણને શું મળશે? -g. ખ્યાલ આવે? અને ઉપરથી જ્યારે આપણે હાઇટની ગણતરી કરતા હોઈએ છીએ ને તો ગ્રાઉન્ડથી કરીએ છીએ, જમીનથી એની ઊંચાઈ આપણે એવી રીતના માપીએ છીએ. ઉપરથી નીચે આવે એટલે આપણી જે ઊંચાઈ છે એ પણ શું થવાની? -h. બરાબર. હવે આને અંતરની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ કે કેટલું ઉપરથી નીચે આવે, તો આપણી પાસે સમીકરણ શું છે? d = vyt પ્લસ હાફ at². vyt અહીંયા લખેલું છે, આપણે હાઇટ લખી શકીએ h અથવા -h. આ થઈ જવાનું આપણા માટે 0, આ -1/2 gt². બરાબર. તો અહીંયા આપણા માટે એનો સમય ઉપરથી નીચે આવવા માટે સમય કેટલો આવશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 2 આ બાજુ આવે એટલે 2h/g બરાબર t². તો t બરાબર √2h/g. એટલે આવી કોઈ પરિસ્થિતિ આવે તો એના માટે સમય શોધવા માટે, બરાબર, તો આપણે આ રીતે કરી શકાશે. ઓકે. હવે આ જ વાત કરીએ, હવે ઉપરથી નીચેની તરફ આવે એટલે આના માટે સમય આવી ગયો. એક્સ અક્ષની ગતિની વાત કરીએ તો વાય દિશામાં તો આપણને લખ્યું, બરાબર ને? વાય દિશાની વાત કરીએ તો વાય દિશા બરાબર આપણને શું મળ્યું? વાય દિશા બરાબર vy બરાબર 0 મળ્યું, ay બરાબર -g. બરાબર. અને આપણે લઈ શકીએ કે હવે એની જ માટે vy બરાબર v0y પ્લસ at. તો એના માટે લખીએ તો vy બરાબર આ 0, આ -gt. તો vy આપણને મળી ગયો -gt. ઓકે. vy ની વાત કરીએ અને x બરાબર તે જ દિશામાં ગતિ છે ને, તો x દિશાની વાત કરીશું તો આપણને vx બરાબર v જ મળવાનો, એમાં તો કોઈ છે નથી. તેનો પરિણામીની વાત કરીએ તો v બરાબર vx i કેપ અને અહીંયા vy j કેપ. તો આ તો vx i કેપ જ આવે, પણ અહીંયા શું આવશે? gt j કેપ. એટલે આ સમીકરણ મળી જશે વેગ માટે. બરાબર. વેગનું સમીકરણ શોધવા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકાય. ઓકે. એટલે આપણને વેગ માટે આવી જશે. હવે એનું અંતર શોધવાનું છે. બરાબર. અંતર શોધવા માટેની વાત કરીએ તો આપણને આ સમીકરણ આવી ગયું. ચાલો હવે ટાઈમ ઓફ ફ્લાઇટ, હવે જે t હતો 2h/g એ ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે ઉડ્ડયન સમય આવી ગયો. હવે મહત્તમ અંતર માટે, બરાબર, રેન્જ કેટલે દૂર સુધી જશે, રેન્જ એટલે અવધિ શોધવાની છે. હવે શું શોધીશું? આના પરથી અવધિ કે અહીંથી કેટલું દૂર જશે. બરાબર. આ અહીંયાથી કેટલું દૂર પડે એટલે અહીંયા જમીનથી ગણાય એટલે r કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો સમીકરણ આપણે એ જ લઈશું. શું લઈશું? d = v0 yt પ્લસ હાફ gt². હવે y અક્ષ સાથેની વાત કરીએ, હાઇટ h
ગ્રાઉન્ડ પર આવે ત્યારની વાત કરે છે એટલા માટે શું લખીશું v0 sin θ 0 ઇન્ટુ t અને આ શું આવે -1/2 gt², બરાબર, -1/2 gt², બરાબર. તો આ ટાઈમ ઓફ ફ્લાઇટ માટે આપણે યુઝ કરેલું હતું. ઓકે, આ ટાઈમ ઓફ ફ્લાઇટ માટે. હવે આપણે તો અવધિની વાત કરીએ છીએ. આ તમે ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે આપણે ઉડ્ડયન સમય માટે જ પાછું લખેલ છે, એટલે ઉડ્ડયન સમય માટે તમે આ લખી શકો. અવધિ માટે તો હજુ પાછું આપણે અહીંયા લખીશું અવધિ. ચલો, અવધિ માટે. અવધિ એટલે અંતર થવાનું. હવે અહીંયા ax તો 0 થાય ને, કારણ કે આપણે તો હંમેશા આગળ બી જોયેલું હતું ax તો 0 થાય, એવાય આપણને અહીંયા મળે -g. તો આપણે સમીકરણ જ્યારે બી લખીએ તો અંતર એ જ ફોર્મ્યુલા આપણે વાપરી શકીએ. પણ હવે કયા ફોર્મમાં લખવાનું છે? ax, સોરી, આપણે અહીંયા થોડુંક ક્લિયર કરી નાખીએ. અહીંયા સમીકરણ આપણે જે લખીશું જેવું કે d = vxt પ્લસ હાફ ax t². હવે ax તો શું થવાનું? શૂન્ય થવાનું. એટલે vx બરાબર શું મળે? v0 cos θ 0 ઇન્ટુ t, બરાબર. એટલે આ d એટલે અંતર. કયા અંતરની વાત કરે છે? r. એટલે તમારા માટે અવધિ માટે સમીકરણ r બરાબર v0 cos θ 0 ઇન્ટુ t મળેલ છે, બરાબર. એટલે આ એક સમીકરણ અવધિ માટે યાદ રાખીશું, બરાબર. ઓકે, અને આ જે સમીકરણ છે t માટે, આ v માટે, આ y માટે. હવે અવધિની જ આગળ વાત કરીએ. અવધિ માટે સમીકરણ મળી ગયું ને r, બરાબર. તો અવધિ માટે જ આગળ વાત કરીએ તો અવધિને પ્રોપર વેમાં આપણે સાબિત કરી શકાય હજુ, કેમ કે આપણે આ સમીકરણ તો અવધિનું આવી ગયું, પણ હજુ મારે એકદમ ક્લિયર ફોર્મમાં કે જે તમને લોકોને એકદમ ઇઝી ફોર્મમાં તમે સમજી શકો એવું સમીકરણ સાબિત કરવા માટે પહેલાં તો આપણે લખી શકીએ r = નથિંગ બટ ધ v0 ઇન્ટુ t, બરાબર. t એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ. આ જે સમીકરણ છે એને તમે કેપિટલ T પણ કહી શકો. એ સમીકરણ તમે બેઠો અહીંયા લગાવશો તો v0 √2h/g. જો તમને ખૂણા સાથે જો મગજમારી હોય તો તમે આ રીતે પણ શોધી શકો, આ રીતે પણ શોધી શકો ને આ રીતે. એટલે આ જેટલા બી બ્રેકેટ કરેલા છે ત્યારે હવામાંથી કઈ બી વસ્તુ ડ્રોપ થાય તો એનું ઉડ્ડયન સમય માટે, બરાબર, એની અવધિ માટે. ઓકે, અને હાઇટ શોધવા માટે તમે આ જ ફોર્મ્યુલા યુઝ કરી શકો. h = આ તમે શોધી શકો h = 1/2 gt² થી તમે એની હાઇટ પણ એની ઊંચાઈ પણ શોધી શકશો. ખ્યાલ આવશે આટલું તો, બરાબર. અને tan θ બરાબર શું થાય? હવે આના પરથી જ આપણે લખીએ. હવે તમે અહીંયા લખેલું છે તો tan θ બરાબર y/x vy/vx. તો vy શું છે આપણી પાસે? gt -gt છે, બરાબર, અને છેદમાં v0. આ vx છે તો vx બરાબર અહીંયા v0 આવી જાય. તો એક આ tan θ માટે પણ સમીકરણ મળી ગયું. થોડુંક આમ તેમ કરી નાખેલું છે સમજાવવામાં, પણ તમે એક એક વિડીયો પ્રોપર વેમાં જોશો એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે. મેક્સિમમ હજુ ઘણી બધી પરિસ્થિતિ આવે, જેવું કે લાઈક તમે અહીંયાથી તમે આમ ધાડ પર છો અને અહીંયાથી બોલ ફેંકો, બરાબર. એટલે આ સમક્ષિતિજ સાથે ઓલરેડી આ ખૂણો કંઈક બીજો બનાવેલો હશે, આ તમે અહીંયાથી પ્રક્ષેપ ગતિનો ખૂણો કંઈ બીજો બનશે, તો આવી પરિસ્થિતિ માટે પણ શોધી શકો, બરાબર. પણ આ બેઝિક નોલેજ યાદ રહેશે તો તમે આ બધી પરિસ્થિતિને સામનો કરી અને શોધી શકશો. ખ્યાલ આવશે આટલું તો. હવે આગળના એક્ઝામ્પલ આપણે કરવાનો પ્રયત્ન કરીએ જેથી તમારું લોકોનું એના રિલેટેડ કેવા એક્ઝામ્પલ આવે તે તમને લોકોને થોડુંક આઈડિયા આવે, બરાબર. ચાલો, તો હું એ કરાવવાનો પ્રયત્ન કરીશ. હવે આ તો આપણે થઈ ગયો છે. આગળ જઈએ તો આપણી પાસે એક બીજું ફોર્મ્યુલા મળે છે. તમે લોકો અહીંયા જોઈ શકો છો કે આપણને શું આપેલું છે? સમાન પ્રારંભિક વેગ, ક્યાં જતું રહ્યું? સમાન પ્રારંભિક વેગ v ધરાવતું અનેક ગોળીઓ સમતલ સપાટી પર જુદી જુદી દિશાઓમાં ફાયર કરવામાં આવે છે. કોઈ એક દિશા નથી, અલગ અલગ દિશામાં ફાયર કરવામાં આવે છે. જેનો અલગ અલગ દિશામાં ફાયર કરવામાં આવે તો ગોળીની સપાટી પર ખાલી જગ્યા જેટલો મહત્તમ ક્ષેત્રફળ પર પડી હશે. એટલે મહત્તમ ક્ષેત્રફળ શોધવાનું છે. આ મહત્તમ ક્ષેત્રફળ એટલે હવે આપણે કોઈ બી ગોળીની વાત કરીએ તો આ બાજુ જશે, આ બાજુ જશે, આ બાજુ જશે, આ બાજુ જશે, પણ સેન્ટરથી વાત કરીએ તો એ ગોળાકાર દિશામાં જ ગયેલું હશે, બરાબર. એક જ બંદૂકથી ફાયર કરે છે તો એનું મેક્સિમમ રેન્જ
આર મેક્સ એની જે ત્રિજ્યા બનવાની કેવી હશે? સરખી હશે. અને મહત્તમ વાત કરીએ તો આર મેક્સ જેટલાથી દૂર તો એ જવાનું નથી, એટલે v0² આપણે ડાયરેક્ટ લખી શકીએ. હવે વર્તુળ જેવું બને છે તો વર્તુળનું ક્ષેત્રફળ શું આવી જશે? વર્તુળનું ક્ષેત્રફળ આવી જશે પાઈ આર સ્ક્વેર, અને પાઈ આર બરાબર શું છે? v0/g હોલ સ્ક્વેર. એટલે આપણને જવાબમાં શું મળશે? પાઈ બરાબર v0² છે અને એનો વર્ગ એટલે v0⁴/g². બરાબર, એટલે આપણો આવશે ઓપ્શન સી. ખ્યાલ આવશે આટલું? એટલે આ રીતે તમે એનો એક્ઝામ્પલ કરી શકો છો. ઇઝી છે પણ દિમાગ લગાવવાનું છે કે બધી તરફ ચારે તરફ એ ફરતું હોય છે, જેથી આપણે આ રીતે કરી શકાય. ચલો આગળનો જોઈએ. આગળ પણ આપણને કંઈક આપ્યું છે. બે પદાર્થોને સમાન વેગથી સમક્ષિતિજ બે જુદી જુદી બરાબર કેવી છે? બે જુદી જુદી પ્રક્ષિપ્ત કરતા બંનેની રેન્જ સમાન છે. એટલે બંનેના રેન્જ એટલે અવધિની વાત કરે છે, એટલે જેટલા અંતરે જાય છે બંને કેવા છે? સમાન છે. તો આ પદાર્થ માટે ઉડ્ડયન સમય t1 અને t2 હોય તો t1 અને t2 શોધવાનું છે. હવે અહીંયા જોઈ શકો કે સપોઝ સમજી લો કે આપણે કોઈક વસ્તુને અહીંયાથી ફેંકીએ છીએ. બંને વસ્તુની અવધિ સમાન છે. સમજી લો તો આ ખૂણો થીટા લઈ લો તો આખો જે ખૂણો બને એ 90 નો હોય છે. બરાબર, તો બાકીનો ખૂણો શું લઈ શકાશે આપણે? 90 - થીટા. બરાબર, એટલે હવે આ પ્રમાણે આપણે એનું સમીકરણ બનાવીશું. ધારો કે પેલું ટાઈમ ઓફ ફ્લાઇટ t1 લઈએ તો આપણી પાસે 2v0 sin θ0 છેદમાં g. હવે એ જ વસ્તુ t2 માટે લઈએ તો 2v0 sin 90 - θ0 છેદમાં g. હવે 90 માઇનસ એટલે શું થઈ જશે? 2v0 sin 90 - θ એટલે નથિંગ બટ ધ cos θ0 થશે છેદમાં જે તમને લોકોને ખ્યાલ જ છે. હવે t1 અને t2 ની વાત કરીએ, જો મેં અહીંયા સ્મોલ t1 અને t2 મેં કેપિટલ ધારેલ છે. આપણે t1 ઇન્ટુ t2, તો t1 શું છે? 2v0 sin θ0 ઇન્ટુ 2v0 cos θ0 છેદમાં g. તો સમીકરણ શું આવવાનું છે? સમીકરણ આપણને મળશે 2 2 4 v0² sin θ0 cos θ0 છેદમાં g. મળે આવી રીતના. હવે આને થોડુંક અલગ અલગ કરીએ. બરાબર, કેવી રીતના અલગ કરીએ? 2 અલગ કરી દઈએ. બરાબર, હવે આને 2 sin θ0 cos θ0 v0² છેદમાં g. હવે આ શું થવાનું? જે બ્રેકેટમાં છે તે એ sin 2θ0 થશે. v0² નું હું આગળ લઈ લઉં અને અહીંયા g. બરાબર, હવે અહીંયા g ઇન્ટુ g કરેલ છે ને, એટલે બંને g ઇન્ટુ g, g ઇન્ટુ g ઇન્ટુ g, એટલે 2g અહીંયા હશે. ઓકે, 2g હશે એટલે આપણે એને એમ લખીએ 2/g અલગ કરી દઈએ. v0² sin 2θ0 છેદમાં g. આ કોનું સમીકરણ છે? અવરોધનું સમીકરણ છે. એટલે અહીંયા આપણે લખી શકીએ t1/t2 = 2r/g. હવે એક સિચ્યુએશન પણ થઈ જાય, જ્યારે આવી કોઈ પરિસ્થિતિ આવે તો દરેક વખતે લાંબુ વિચારવા કરતાં તમે આ ડાયરેક્ટ સમીકરણ, એટલું બધું ભારે પણ નથી, ઇઝી છે, તો તમે ડાયરેક્ટ આ સમીકરણનો પણ ઉપયોગ કરી શકશો. બરાબર, ચલો આગળ જઈએ. હવે પ્રક્ષિપ્ત ગતિના પદાર્થમાં પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ અને અવધિ કરતા ચોથા ભાગની હોય છે. મહત્તમ ઊંચાઈ એ અવધિ કરતા કેટલા ભાગની હોય છે? ચોથા ભાગની હોય છે. બરાબર, ઓકે, અવધિ કરતા કેટલા ભાગની છે? ચોથા ભાગની છે. એટલે આપણે એ જોઈએ તો પ્રક્ષિપ્ત પદાર્થનો સમક્ષિતિજ કોણ એટલે θ0 શોધવાનો છે. બરાબર, એટલે આપણે હવે જો અવધિ અને મહત્તમ ઊંચાઈની વાત કરીએ તો આપણી પાસે અહીંયા જો h બરાબર ચોથા ભાગ r/4 આપેલ છે. હવે મેં તમને કીધેલું તેમ કે તમારી પાસે જો રિલેશન તમને યાદ હોય તો તમે આરામથી શોધી શકો. આપણી પાસે રિલેશન શું છે? 4h/r. બરાબર, 4h/r. તો આપણે h ની જગ્યાએ r/4 મૂકી શકો, કાં તો r ની જગ્યાએ 4h મૂકી શકો. બરાબર, તો અહીંયા 4h/4h એટલે શું આવશે? 1. તો tan θ ની કઈ વેલ્યુ 1 આવશે? θ0 બરાબર 45 ડિગ્રી. હવે આ તો મેથડ આ આપણને ખબર છે એટલા માટે, અધરવાઇઝ તમારે
આ બધી વસ્તુને h/4 કરીને r ની વેલ્યુ મૂકવા પડતે, h ની વેલ્યુ મૂકવા પડતે, એટલે સમીકરણ મૂકવા પડતે અને ત્યાર પછી સાબિત કરીને આપણે લાવવું પડતે કે જવાબ 45 આવે. આપણને આનું એક ખબર છે એટલા માટે આપણે એને ફટાફટ શોધી શકીએ છે. એટલા માટે આને આરામથી થઈ જશે. ચાલો ઓકે, આ પણ એના જેવો જ છે કે પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અને અવધિ કરતાં 3 ગણી છે. એટલે h = કેટલું થઈ ગયું 3r. હવે આ તો તમે કરી જ શકો. હમણાં જ આપણે લાસ્ટમાં તમે લોકો જોઈ ગયા કે આપણે શું વાપરેલું હતું, tan θ0 બરાબર 4h/r. બરાબર, તે જ વસ્તુ અહીંયા યુઝ કરો. tan θ0 બરાબર 4h/r. બરાબર, તો h ની જગ્યાએ તમે શું લખી શકો? h ની જગ્યાએ તમે લખી શકો 3r/r. r અને r કેન્સલ આઉટ થઈ જાય, 3 ચોક 12, tan θ0. તો θ0 બરાબર tan ઇનવર્સ 12. tan ઇનવર્સ 12 ઓપ્શન એ. ભાઈ આ તમારે આવું ના કરવું હોય તો મેં તમને કીધું તેમ કે અહીંયા સપોઝ એ પણ સમજી લો, સપોઝ ભૂલી જાઓ તો h નું ફોર્મ્યુલા શું છે? v0 sin θ0 છેદમાં 2g. બરાબર, અને અહીંયા 3 આવેલ છે અને r બરાબર શું થશે? 2v0 sin 2θ એટલે sin θ0 cos θ0 છેદમાં g. બરાબર, g કેન્સલ આઉટ થઈ જશે, v0 કેન્સલ આઉટ થઈ જશે. બરાબર, sin θ અહીંયા સ્ક્વેર આવે ને, એટલે એક અહીંયા sin θ કેન્સલ આઉટ થઈ જશે. હવે તમે કરો તો sin θ ના છેદમાં cos θ0. બરાબર, આ 3 ગુણ્યા 2 અને આ 2 છે અહીંયા ગુણાકાર થાય. તમે જરાક ધ્યાનથી કરજો તો આ tan θ0. હવે તમને કઈ રીત ઈઝી લાગે તે તમારે કરવાનું છે. આ જ વસ્તુ તમે લાસ્ટ એક્ઝામ્પલમાં પણ વાપરી શકો આ જ રીતે. બરાબર, એટલે આ તમારે કરવાનું છે. પણ મને આ રિલેશન યાદ રાખીને કરવાનું મને ઈઝી લાગે છે એટલે તમને બંને આ ઓર કરીને તમને બતાવેલ છે. બરાબર, આગળ જઈએ. ઓકે, એક કણને સમક્ષિતિ દિશા સાથે 60નો ખૂણો બનાવીને દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો મહત્તમ ઊંચાઈ કેટલું? મહત્તમ ઊંચાઈનો વેગ શોધવાનો છે. બરાબર, હવે આ સમજી લો કે આપણે તો અહીંયાથી આમ ફેંકીએ છીએ, આમ અહીંયા જેનો વેગ છે v0 તે આપણને 10 મીટર પર સેકન્ડ આપેલ છે. બરાબર, અહીંયા જે ખૂણો બને છે 60નો બને છે. તો મહત્તમ ઊંચાઈએ તેનો વેગ કેટલો? બરાબર, મહત્તમ ઊંચાઈએ પહોંચે અહીંયા. બરાબર, તો મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે vy તો શૂન્ય થઈ જશે, પણ આપણી પાસે vx અચળ રહી. vx તો બધી જગ્યાએ કેવો રહેવાનો છે? અચળ રહેશે, cos θ0. તો v0 આપણી પાસે 10 છે અને cos 60 એટલે 10 ગુણ્યા 1/2 એટલે જવાબ આવશે 5 મીટર પર સેકન્ડ. ઓપ્શન સી થઈ જશે. ખ્યાલ આવે? પણ તમને પ્રક્ષિપ્ત દિશામાં કરવામાં આવે તો મહત્તમ ઊંચાઈએ તેનો વણ કઈ દિશામાં કીધેલું છે? સમક્ષિતિજ દિશામાં. બરાબર, ઉર્ધ્વ દિશા વાપરેલું હતું તો vy બરાબર 0. બંને સમજો, ઉર્ધ્વ દિશા હશે તો એનું મહત્તમ વેગ 0, પણ સમક્ષિતિજ દિશા છે એટલે આપણે આ સમીકરણ આપણે મેં આગળ જ કહી દીધેલું હતું કે જ્યારે પણ x ની વાત આવે તો x બધી જ જગ્યા પર એનો વેગ કેવો છે? અચળ છે. ઓકે, ધ્યાન રાખજો. ચાલો આ કરીએ. એક પ્રક્ષિપ્ત પદાર્થને પૃથ્વીની સપાટી પરથી સમક્ષિતિજ સાથે θ કોણ તો θ જ આપેલ છે. બરાબર, અને એનો વેગ 5 મીટર પર સેકન્ડના વેગે ફેંકવામાં આવે છે અને બીજા ગ્રહ પરથી બીજા સમયે બીજા પદાર્થને તેટલા જ કોણે 3 મીટર પર સેકન્ડ. આ પૃથ્વી પરથી વેગ 5 મીટર પર સેકન્ડ, આ કેટલું 3 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં પદાર્થને ગતિપથ અને પૃથ્વી પરથી ફેંકેલા પદાર્થના ગતિપથ બધી જ રીતે સમાન છે. બંનેનો ગતિપથ તો સરખો જ છે. આ 3 મીટરે ફેંકો કે 5 મીટર ફેંકો, બંને ગ્રહ અલગ અલગ છે. g બરાબર 9.8 મીટર પર સ્ક્વેર. તો આપેલા ગ્રહનો ગુરુત્વ પ્રવેગ કેટલું હશે? એટલે ગુરુત્વનું મૂલ્ય શોધવાનું છે જે નવો ગ્રહ છે તે. બરાબર, હવે આપણે એમ સમજી શકીએ કે r max બરાબર v0² / g. બરાબર, આ પહેલા ગ્રહ માટે એટલે આને v1 લઈ લેવું. બરાબર, બંને માટે વેગ અલગ અલગ છે એટલે v1² અને આ g1 જે આપણને આપેલો છે આ પૃથ્વી માટે સમજી લો. અને એ જ રીતે r max 2 બરાબર v2² g2². હવે અહીંયા શું કીધેલું છે? બંનેની અવધિ સમાન છે. શું છે? અવધિ સમાન છે. જો અવધિ સમાન હોય તો આપણે r max
1 બરાબર આર મેક્સ 2 આપણે આમ ધારી શકીએ ને લખી શકાશે v1 સ્ક્વેર g1 બરાબર v2 સ્ક્વેર g2 બરાબર. હવે આપણે શોધવાનું શું છે? આપણે g2 શોધવાનું છે. તો g2 બરાબર v2 સ્ક્વેર v1 સ્ક્વેર ઇન્ટુ g1. ખ્યાલ આવશે આટલું? તો g2 બરાબર g1 આપણને 9.8 આપેલ છે, v2 આપણને 3નો વર્ગ છે અને આ કેટલાનો વર્ગ છે? 5નો વર્ગ. એટલે તમે 9.8 ગુણ્યા 9 છેદમાં 25 આની તમે ગણતરી કરશો તો એપ્રોક્સ જવાબ 3.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. હવે આટલું બધો જવાબ આવવાનો નથી, આ જવાબ આવવાનો નથી, એટલે આપણે આ બે પરિસ્થિતિમાં તમે જોવો તો આપણો જવાબ આવશે. અમે કેલ્ક્યુલેશન કરેલ છે, તમે કરી શકો. ના સમજ એવું લાગે તો આ g બરાબર 10 લઈને 90/25 ઇટ વિલ બી લિટલ બિટ ઇઝી ફોર યુ. 100/25 કરો તો 4 આવે બરાબર. ત્યાં કોઈ એવો ઓપ્શન નથી કે જે 4 થી ઓછું છે, એક જ ઓપ્શન છે. તમે આ રીતે પણ લોજિક યુઝ કરી શકો બરાબર. એટલે આ તમારો જવાબ થઈ જશે. ચલો આગળની વાત કરીએ. આગળ આપણને સમીકરણ આપેલું છે, જો દડાને એક બિંદુએથી સમક્ષિતિજ દિશામાં ક્યુ ખૂણે બરાબર, ક્યુ નહીં થીટા ખૂણે આપણે લખી શકાય, v0 વેગથી પ્રક્ષિપ્ત કરાવવામાં આવે છે, તે જ સમયે તે જ બિંદુએ સમક્ષિતિજની દિશામાં v0/2 અચળ વેગથી, કઈ દિશા જોજો? સમક્ષિતિજ, એટલે vx બરાબર v0 cos θ 0. સમક્ષિતિજ આવી જાય એટલે એમાં કોઈ જાતનું ચેન્જીસ આવે જ નહીં. અને આપણને એ વેગ કેટલો આપ્યો છે? v0/2, v0 cos θ 0. હવે હજુ આગળ તો મેં વાંચ્યું નથી. કેચ કરવા માટે દોડે છે. જો વ્યક્તિ દડાને કેચ કરી શકતી હોત તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હશે? સેમ જ વસ્તુ, કેન્સલ આઉટ થઈ જાવ તો cos θ 0 નું ક્યારે વેલ્યુ 1/2 આવશે? તો આપણને આવશે θ 0 બરાબર 60 ડિગ્રીનો ખૂણો હશે ત્યારે. એટલે આ થઈ જશે તમારા માટે જવાબ બરાબર. ચાલો જોઈએ. ઓકે, એટલે આટલા એક્ઝામ્પલ મેં તમારા માટે સિલેક્ટ કરેલા હતા. તમે લોકો જોજો. તમને લોકોને એવું કંઈક લાગે તો મને ફરીથી મેસેજ કરજો. મેં નોર્મલી બધું જ અહીંયા કવર કરવાનો પ્રયત્ન કરેલો છે બરાબર. એક્ઝામ્પલ થોડાક ઓછા લીધેલા હતા, પરંતુ તમને લોકોને સિચ્યુએશન વાઇઝ ઘણી બધી વસ્તુ મેં તમને સમજાવી દીધેલ છે. આના રિલેટેડ એક્ઝામ્પલને પ્રેક્ટિસ કરજો. વધારે જોઈતા હશે તો મને કમેન્ટ સેક્શનમાં અથવા ઇન્સ્ટાગ્રામ પર, જે તમે લોકો અહીંયા જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ, એના પર તમે મને મેસેજ કરી શકશો. ચલો, હેવ અ નાઇસ ડે, ટેક કેર એન્ડ બાય.